તાપી જિલ્લામાં આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આકસ્મિક મુલાકાત લીધી હતી। તેમણે વ્યારા ખાતે મીડિયા પ્રતિનિધિઓ, ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી જયરામ ગામિત, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ પ્રદેશ પ્રમુખે વ્યારા ખાતે નિર્માણ પામનાર વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી વિધિવત પૂજા અર્ચના કરી હતી। ત્યારે વ્યારા ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખે મીડિયા પ્રતિનિધિઓ તેમજ ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી। સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ જનસંપર્ક વધારવા અંગે તેમણે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। આ બેઠકમાં રાજ્યમંત્રી જયરામ ગામિત, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા સહિત જિલ્લાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વ્યારા ખાતે નિર્માણ પામનારા નવનિર્મિત વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત પૂજા અર્ચના કરીને મંદિરના ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરી હતી। આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। જી નમસ્કાર મિત્રો। આજે તાપી જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો સમગ્ર દિવસ દરમિયાન પ્રવાસ છે। સાહેબનો જે નવો અભિગમ છે વન ડે વન એસેમ્બલી, એ અભિગમ અંતર્ગત વ્યારા વિધાનસભામાં આજે વિવિધ કાર્યક્રમો થનાર છે। આજ દિવસની શરૂઆત પત્રકાર મિત્રો સાથે ચા નાસ્તાથી સાહેબે શરૂઆત કરી। સાહેબનો બીજો કાર્યક્રમ છે કે વ્યારાની અંદર વિશ્વકર્મા ભગવાનનું જે ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે એની ખાતમુહૂર્ત વિધિમાં સાહેબ જોડાવાના છે। ત્યારબાદ બૂથ સંવાદ કાર્યક્રમ, ભારતીય જનતા પાર્ટીમાં બૂથનો જે પ્રમુખ છે એ ખૂબ મહત્વ પાયાનું કામ કરે છે। બૂથ પ્રમુખથી લઈને જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો એ બૂથ સંવાદ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જે કોર્પોરેટર મિત્રો છે એમની સાથે સાહેબ સંવાદ કરવાના છે। ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તાપી જિલ્લાની અંદર એમની સાથે પણ સાહેબ સંવાદ કરવાના છે। એ કાર્યક્રમ પૂરો થયા બાદ તાપી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના મોરચાઓ છે તમામ મોરચાના હોદ્દેદારો સાથે સાહેબ સંવાદ કરવાના છે। આ રીતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થનાર છે। સાહેબના આગમનથી તાપી જિલ્લામાં એક અનેરું ઉત્સાહનું વાતાવરણ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં નવો જોમ, નવી ઉત્સાહ એ ચોક્કસથી દેખાઈ આવે છે અને સાહેબનું માર્ગદર્શન ચોક્કસથી આ દિશાના, આ જિલ્લાના સંગઠનને નવી મજબૂતાઈ આપવા માટે પ્રેરણારૂપ સાબિત થશે।